ચોમાસાની શરૂઆતની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનો પ્રભાવ વધી જતો હોય છે, જેને નાથવા માટે આરોગ્ય વિભાગ ચોમાસા પહેલાથી જ શરૂઆત કરતું હોય છે। તેમ છતાં નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ મુનસાડ ગામે ઝાડા ઉલટીના 14 જેટલા કેસો સામે આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે। કોલેરાની આશંકાએ સેમ્પલો લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા છે। નવસારી જિલ્લામાં ચોમાસા દરમિયાન કોઈને કોઈ ગામ રોગચાળાના ભરડામાં આવી જતું હોય છે। ચાલુ વર્ષે પણ ચોમાસાની શરૂઆતની સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ મુનસાડ ગામના મોટા ફળિયામાં એક સાથે 14 જેટલા ઝાડા ઉલટીના કેસો નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે। ગામમાં રોગચાળાના ભરડામાં આવેલ લોકોને અંબાડા પીએચસી સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગે ગામમાં પીવાના પાણીની લાઈનો તથા પીવાના પાણીનો ફ્લોરિનેશન કરવાની શરૂઆત કરી છે। આરોગ્ય વિભાગે ઝાડા ઉલટીના રોગનો ભોગ બનેલા લોકોના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાવ્યા છે અને કોલેરા રોગગ્રસ્ત છે કે કેમ એની દિશામાં તપાસ હાથ ધરી છે। મારું નામ ડૉક્ટર ભાવેશ પટેલ છે। હું જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી તરીકે નવસારીમાં કાર્ય કરું છું। હાલમાં આપણે મુનસાડ ગામે મોટા ફળિયાની અંદર રવિવારની દિવસે ઝાડા ઉલટીના કેસો નોંધાયેલા હતા। તો અમને CSCમાંથી જાણ કરતાં તાત્કાલિક અમે અમારી મેડિકલ ટીમો ગામમાં ઉતારી હતી। એમાં આપણી 6 મેડિકલ ટીમ સાથે 12 પેરામેડિકલ સ્ટાફ સાથે ત્યાં ટીમ ઉતારી અને સર્વેલન્સ હાથ ધરેલું હતું। એમાં પ્રાથમિક તપાસમાં અમને બીજા 13 જેટલા કેસો પ્રથમ દિવસે મળી આવેલા અને એમાંથી આપણે 9 જેટલા દર્દીઓને દાખલ દર્દી તરીકે સારવાર આપેલી અને બાકીના દર્દીઓને OPD બેઝ સારવાર આપેલી હતી। અને ગઈકાલે બીજા 4 કેસ મળ્યા, એમાંથી 2 દર્દીઓને દાખલ દર્દી તરીકે અને 2 દર્દીઓને બહારના દર્દી તરીકે સારવાર આપેલી હતી। પ્રાથમિક તપાસમાં અમને ત્યાં વોટર લાઇન જે છે એમાં લીકેજીસ જોવા મળેલું છે, તો એના કારણે મુખ્યત્વે થયું હોય એવું લાગી રહ્યું છે। એની તપાસ માટે અમે મુખ્યત્વે એના પાણીના જે ત્યાંના સેમ્પલ છે અને જે પેશન્ટના જે સ્ટૂલ સેમ્પલ છે એનું એક્ઝામિનેશન આપણે ડિસ્ટ્રિક્ટ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં આપેલ છે અને હાલમાં દરેક દર્દીઓની સારવાર ચાલી રહી છે। એક દર્દીને સાજા થઈને ડિસ્ચાર્જ પણ આપી દેવાયો છે હોસ્પિટલમાંથી અને બીજા જે લીકેજીસ રિપેરની જે બાબત છે અને ઘરે હાઉસ ટુ હાઉસ ક્લોરિનેશનની બાબત છે એ અમારી આરોગ્ય વિભાગની ટીમ કરી રહી છે અને પંચાયતની ટીમ સાથે સંકલન કરી અને લીકેજનું રિપેરિંગનું કામ પણ પૂર્ણ કરેલ છે અને ત્યાર પછી બીજા કોઈ અસર ન થાય એની પૂરતી તકેદારી આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલી છે। એ આપણે મુનસાડ ગામના મોટા ફળિયા જે છે, જે મોટે ભાગે મુખ્યત્વે હળપતિવાસ છે, એની અંદર આ મુખ્યત્વે કેસો નોંધાયેલા છે અને જે તરફ લીકેજીસ મળ્યું છે એ તરફ જ આ કેસો એ ફળિયામાં પણ એ લાઇનમાં કેસો જોવા મળેલા છે।